ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, મારું નામ છે રામાવત મનીષ અને હું મારી યુટ્યુબ ચેનલ રામાવત કોચિંગ ક્લાસીસ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12માં એકાઉન્ટના ભાગ પહેલો ચેપ્ટર નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન દાખલા નંબર 7 જે પાઠ્યપુસ્તકમાં 105 પેજ નંબર ઉપર આપેલ છે તે દાખલો સમજવા જઈ રહ્યા છીએ. તો જોઈએ દાખલો શું કહેવા માંગે છે. રકમ વાંચી પહેલા. 5 વર્ષના ભારિત સરેરાશની 3 વર્ષની ખરીદીના આધારે પાઘડીની કિંમત નક્કી કરો. બરાબર, કઈ રીત કીધી છે? ભારિત સરેરાશની રીત કીધેલી છે. તો આપણે હવે દાખલો ચાલુ કરીએ ભારિત સરેરાશની રીતથી. તો પહેલા શું આપી દેશું? ભારમાં જે પહેલું વર્ષ છે ને 1 નંબર, બીજા વર્ષને બીજો નંબર, ત્રીજા વર્ષને ત્રીજો નંબર, એવી રીતના એને શું આપશું? ભાર આપી દેશું. હવે શું કરશું? કુલ ભાર શોધવો પડશે. હવે આનો શું કરશું? બધાનો સરવાળો કરશું. 5 ને 4 9, 9 ને 3 10 11 ને 12, 12 ને 13 ને 14, 14 ને 1 15. તો કુલ ભાર કેટલો મળ્યો? કુલ ભાર કેટલો મળ્યો આપણને? 15. કુલ ભાર આપણને મળ્યો 15. હવે શું કરશું? ભારિત નફો શોધશું. ભારિત નફો શોધવાનું સૂત્ર શું છે? નફો ગુણ્યા ભાર. ભારિત નફો શોધવાનું સૂત્ર શું છે? નફો ગુણ્યા ભાર. 40000 ગુણ્યા 1 કરીએ એટલે કેટલા આવે? 40000. 40000 ગુણ્યા 1 કરીએ એટલે 40000. 60000 ગુણ્યા 2 1,20,000. 75 તેરી 225 એટલે 2,25,000. 9 ચોક 36 એટલે 3,60,000. અને 12 પંચા 60 એટલે કે 6 લાખ. તો આ બધાનો સરવાળો કરશો એટલે કેટલો જવાબ આવશે? 13,45,000. ભારિત નફાનો સરવાળો કર્યો એટલે 13,45,000 જવાબ મળ્યો. હવે આપણે શું શોધશું? ભારિત સરેરાશ નફો. ભારિત સરેરાશ નફાનું સૂત્ર શું છે? કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. કુલ ભારિત નફો કેટલો મળ્યો છે આપણને? 13,45,000. કુલ ભારિત નફો કેટલો મળ્યો? 13,45,000. અને કુલ ભાર કેટલો છે? તો કે 15. હવે આનો કેલ્શિયમમાં ભાગાકાર કરીએ એટલે આપણને કેટલો જવાબ? 89,666.66 પોઈન્ટ પછી કેટલા આંકડા લેવાના હોય ધ્યાનમાં? 4 આંકડા આપણે ધ્યાનમાં લેવાના હોય છે. બરોબર, તો આપણે હવે શું કરશું? હવે પાઘડી શોધશું. તો પાઘડીનું સૂત્ર શું છે? પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. પાઘડીનું સૂત્ર શું છે? ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. બરાબર, તો ભારિત સરેરાશ નફો આપણને કેટલો મળ્યો છે? 89,666.66. તો પેલા ભારિત સરેરાશ નફો લખશું. 89,666.66 ગુણ્યા ખરીદીના વર્ષો કેટલા આપ્યા છે? 3. જોજો, ખાસ ધ્યાન રાખજો. ખરીદીના વર્ષોમાં 3 ખરીદીના વર્ષો કીધેલા છે. બરાબર, તો ગુણ્યા કેટલા કરશું? 3. ગુણ્યા કેટલા કરશું? 3.
બરાબર. તો કેલ્શિયમમાં ગુણાકાર કરી તો કેટલો જવાબ મળશે? 2,68,999.9999 આવો જવાબ મળે છે. બરાબર. પણ પોઈન્ટ પછી બરાબર 50 કરતા વધારે રકમ હોય એટલે કે અહીંયા બરાબર 5 થી મોટી રકમ હોય તો શું થઈ જાય? તો એક આમાં છે તે ઉમેરાઈ જાય છે. તો જવાબ કેટલો આવશે? 2,69,000. કેટલો જવાબ આવશે? 2,69,000 આપણો ફાઇનલ જવાબ થશે. તો આ દાખલો અહીં પૂરો થાય છે.